વસ્તુની દ્રષ્ટિ સમ્યક અનુભવ થવા છતાં એને સ્વરૂપમાં સ્થિરતાનો પ્રયોગ કરતા આવા વચના દોષ આવે એને કરવા નહીં. એમ છે. એમ કઈ વાતું કરીએ કઈ મળી જાય એવું એ નથી. સમજાણું કાંઈ. અને સમ્યક દર્શન થયું માટે મુક્તિ થઈ જાય એમ નથી. સમ્યક દર્શનમાં તો પ્રતિથી આવી છે આ સ્વરૂપમાં ઠરીશ તારે મારી મુક્તિ થશે. આવી છે કે નહીં? 17-18 ગાથામાં આવ્યો છે. સમય સ્વાહા. સ્વરૂપ શુદ્ધ ભગવાન આત્મા જ્ઞાનાનંદની મૂર્તિ આનંદ પણ પ્રભુ એની દ્રષ્ટિ થઈ અનુભવ થયો જ્ઞાન થયું ત્યારે એમ જાણ્યું કે આ સ્વરૂપમાં ઠરતા જ મારી મુક્તિ થશે. આમાં ઠરતા રમતા ચારિત્ર કરતા મુક્તિ થશે એવી તો પ્રતીત સમ્યક દર્શન થતા થઈ છે. સમજાણું કાંઈ. આ ચારિત્ર વ્યવહાર છે. અંદર સ્થિર થવું એ તો આવો અંદર સ્થિર થવું કીધું તે આવા વિકલ્પ આવે એવી સ્થિરતાના ભૂમિકામાં એવું નિમિત્ત પણ હોય છે ને. સમજાણું કાંઈ. એવું નિમિત્ત પણ જ્યાં આગળ શુદ્ધ ઉપાદાન સ્થિરતાને પામ્યું વધારે એટલે એવા નિમિત્તો જ એ પ્રકારના એને અનુકૂળવા હોય. તીવ્ર રાગ અને તીવ્ર ગૃદ્ધિને એવા ભાવ હોય નહીં. એમ વાત છે. સમજાણું કાંઈ. સમ્યક આત્માનું શુદ્ધ સ્વરૂપ પવિત્ર ભગવાન આત્મા એનું ભાન થયું શ્રદ્ધા થઈ જ્ઞાન થયું છતાંય શ્રદ્ધા જ્ઞાને એમ સૂચવું છે કે આ વસ્તુમાં ઠરવાથી જ મારી મુક્તિ થઈ છે. એમ આવ્યું છે એમાં. હે ઠરવાથી થઈ છે. થઈ ગયું માટે નહીં. હવે આ ઠરવાથી થઈ છે. સમજાણું કાંઈ. અંદર સ્વરૂપમાં ઠરવું રમવું જમવું આનંદની ઉત્કૃષ્ટતા આનંદ ઉત્કૃષ્ટપણે લેવો એવી સ્થિરતા જાણતા ચારી થશે અને પછી એની મુક્તિ થશે. એમ શ્રદ્ધામાં પહેલું આવી ગયું છે. સમજાણું કાંઈ. હે એવું એવા જ હોય. જોર આપવાનું એવા જ હોય ને. પાંચમું ગુણસ્થાન આત્માનું દર્શન અને આત્માની સ્થિરતા બીજો કશાય ટળીને થઈ છે. એને આવા જ 12 વ્રતના વિકલ્પો હોય ને આવા અતિચાર હોય એવી જ ભૂમિકા એની હોય છે. સમજાણું કાંઈ. હરે માર્ગ વિતરાગ માર્ગની પર્યાયનું સાધન છે અહીંયા તો વાત. અત્યારે વસ્તુ તો છે દ્રષ્ટિમાં આવી જ્ઞાન આવ્યું ભાન પણ પાછું પર્યાયમાં નિર્મળતા વિતરાગતા પ્રગટ કરવાની વાત છે. સમજાણું નહીં. સખંડના ધણી છન્નું હજાર સ્ત્રીઓ અને આમ જેના પરાકના એક કોળીઓ પચાવી શકે નહીં 96 કરોડ ફાયદો એ હાલી નીકળ્યા. વનવાસમાં હાલી નીકળ્યા. કોઈની હારી વાત નહીં ચીત નહીં પગર નહીં. અમે અમારા આત્માના સાધનમાં બીજું હવે કઈ રૂચતું નથી. આસક્તિપણે દ્રષ્ટિપણે તો પહેલેથી રૂચતું નથી. દ્રષ્ટિપણે તો રાગ રૂચતો નથી. પરમાં સુખ બુદ્ધિ છે નહીં. પણ હવે આસક્તિપણે પણ હવે અમને આ નથી. જંગલમાં હજાઈ ગયા. વનમાં એકલા વાઘ ને વરુની વચ્ચે ગયા. પણ એ વિના કઈ મળ્યું નથી. એકાકી વિચરતો વળી સ્મશાનમાં શ્રીમદ કહે છે ને. જુઓ ને ભાવના ભાવે છે કે નહીં. હે એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતોના વાઘસિંહ સંયોગ જો અડોલ આસન ને મનમાં નહીં છોડતા કર્મ મિત્ર નો જાણે પામ્યા યોગ કર્મ મિત્ર નો જાણે પામ્યા યોગ
પૂર્વયવસર એવો ત્યારે આવશે. ગુણભાઈ આવી માંગણી કરે, આ ભાઈ છોકરા સગવડતામાં રહેવું, પલંગમાં બેઠું જોવું ને અમારી જો ઊની ચા મળે ને બપોરી જો તો ઉનાળું સમજ્યા ને ભજીયા ખાય ને રોટલા ચા ખાય ને આજે કઢીને ખીચડીને પાપડ ને ખેરા એ બધું છોડીને હાલી હાલી નીકળ્યા. બરાબર. સ્થિરતા નાખી હો. એ સ્વરૂપમાં સ્થિરતાની રમત જામ્યા વિના મુક્તિ બુક્તિ થતી નથી. અને એવી સ્થિરતા થાય ત્યાં મુનિને પંચમહાવ્રતના યોગ ના વિકલ્પ જ એને હોય, બીજું હોય એને વસ્ત્ર ને પાત્ર ને એને માટે કરેલા હાર ને એવો ભાવ જ હોય. એવી દશા છે, સહજ દશા છે. સમજાણું કાંઈ એ હે મેં પેલા ધોઈ નાખી એટલે કદા વિના ચારિત્ર પાડ્યા વિના એમ કે એમને મુક્તિ થઈ જાય તો સમજાણું કાંઈ. પણ એ ચારિત્ર કેવું અંતર સ્વરૂપમાં રમણતા કરે એવું. હા, એને આવા વિકલ્પોનો ભાવ વ્યવહાર આવે, એની ભૂમિકામાં એવો હોય. આ નિશ્ચયથી આદરણી નથી, આત્માના સ્વભાવને સાધકમાં મદદ નથી, પણ નિમિત્ત તરીકે સહાયક છે, એમ વ્યવહાર તરીકે કહેવામાં. સમજાણું કાંઈ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.